શાપિત છોકરીની કથાનો અનુભવ ભાગ 7। મોની અને રાઘવ હવે શાંતિપૂર્ણ જીવન જીવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, પણ બંગલાની અંધારાઓમાં હજી પણ કોઈક ભયાનક છાપ છુપાયેલી હતી। બંગલો શાપમુક્ત થવા છતાં તેની અંદર કોઈક અજીબ અને અનિચ્છનીય ઉપસ્થિતિ હતી। એક રાત્રે બંગલાની નજીક રહેલ એક વૃદ્ધ માણસ શ્રી શંકરલાલ પોતાની જમીનની તપાસ કરવા ગયા। તે રાત્રે અંધારું અને વાવાઝોડું હતું અને શંકરલાલને બંગલાની બાજુથી અજીબ અવાજ સાંભળવા મળ્યા। આ અવાજો શું છે? શંકરલાલે વિચાર્યું। તે બંગલાની નજીક ગયો અને અંદર જોતા તેને કેટલાક અજાણ્યા ચિહ્નો દેખાયા। તે તેના પગલે પગલે બંગલાની અંદર પ્રવેશ કર્યો। અચાનક બંગલાની બારી ઝબકી અને ધીરે ધીરે બંધ થઈ ગઈ। શંકરલાલે ગભરાઈને બારે ફરી બહાર જવાના પ્રયત્ન કર્યા, પણ બારી ખુલી નહીં। તે ખૂબ ડરી ગયો અને બંગલાની અંદર વધુ આગળ વધ્યો। તે સમયે તેના આગળ એક અજીબ અને ભયાનક છબી દેખાઈ। તે છબી ગૌરીની તો નહોતી, પણ કોઈક અન્ય બિનશિકારાત્મક શક્તિની હતી। મારી મદદ કરવા, તે ભયાનક અવાજમાં બોલી। શંકરલાલને ભય થયો। આ કોણ છે? મારે છોડો, તે બૂમ પાડી। પણ તે છબી ધીરે ધીરે નજીક આવી અને શંકરલાલને ઘસવા લાગી। તે ડરથી પાગલ બનીને બૂમ પાડતો રહ્યો, પણ તે છબીને પકડી પડ્યો। અચાનક બંગલાની દિવાલ પરથી એક ખૂબ મોટું અને વજનદાર ચાકુ ઝપટામાં નીકળી અને શંકરલાલના ગળામાં ઘૂસી ગયું। શંકરલાલના ગળામાંથી લોહી છલકવા લાગ્યું। તે ડરીને બૂમ પાડી, મારી મદદ કરો, મારું જીવન બચાવો। પણ તે વજનદાર ચાકુએ શંકરલાલના ગળાને કાપી નાખ્યો। તે જમીન પર પડી ગયો અને પીડામાં ફૂંક મારવા લાગ્યો। બંગલાની દિવાલો લોહીથી રંગાઈ ગઈ અને આખો બંગલો એક ભયાનક યાત્રામાં ફેરવાયો। મોની અને રાઘવ, જે બંગલાના બીજા મકાનમાં સૂતા હતા, આ ભયાનક અવાજોથી જાગી ગયા। તેઓ બંગલાની તપાસ કરવા દોડી ગયા। જ્યાં તેઓ પહોંચી ગયા ત્યાં શંકરલાલને લોહીથી સ્નાત લાશમાં ફેરવાયેલો જોઈને ચોંકી ગયા। આ શું થયું? મોનીએ ગભરાઈને કહ્યું। જ્ઞાન સાધુને બોલાવવામાં આવ્યો અને તેણે બંગલાની તપાસ શરૂ કરી। આ ચૂડેલની છેલ્લી ક્રિયા છે, જ્ઞાન સાધુએ કહ્યું। તે શંકરલાલના રૂપમાં પાછી આવી છે અને વધુ આત્માઓને પીડા આપવાની છે। મોની અને રાઘવે હવે જાણ્યું કે આ બંગલો હંમેશા ભયાનક અને શાપિત રહેશે। ભાગ 8માં વધુ જાણવા માટે સબસ્ક્રાઇબ કરો।